જૂનાગઢના કેશોદ બામણાસા સહિત લઈને ઘેડ પંથક સુધી ચોમાસામાં ઓઝત નદી બે કાંઠે વહે છે અને તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન પણ વેઠવું પડે છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે નદી કાંઠે બની રહેલા પાળાને 1 મીટર ઊંચો બનાવવામાં આવે। आज जूनागढ़ जिल्लाना केशोदना ग्राम्य विस्तारमां आवेलो ओझत नदीनो पण आ विस्तारमां दर वर्षे ચોમાસામાં भारे वरसादना कारणे खेडूतोने नुकसान वेठवुं पड़े छे। ओझत नदीना पाणी केशोद बामणासा घेरने जળબંબાકાર કરી નાખ્યો છે। આ સમસ્યાના નિરાકરણ માટે પાળો પણ બનાવવામાં આવ્યો હતો અને તે પણ કરોડો રૂપિયાના ખર્ચે, પરંતુ તે એક વર્ષ પહેલા જ તૂટી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોની માંગ પર અત્યારે સરકાર પાળો રિપેર તો કરાવી રહી છે, ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે આ પાડાને 1 મીટર ઊંચો બનાવવામાં આવે, જેથી પાણી ખેતરો સુધી ન પહોંચે અને ખેડૂતોના ખેતરો ધોવાતા બચી જાય। પારો જે ખેડૂત અહીંયા લોકલ કાયમી નદી કાંઠે રહે છે એને ખબર હોય કે કેટલી નદીની સપાટી ઊંચી આવે છે, નહીં કે કોન્ટ્રાક્ટરને કે સાહેબોને। એટલે ખેડૂતો જે પ્રમાણે કહે એ પ્રમાણે પાડાની ઊંચાઈ આવી જાય એટલે પાડો ક્યારેય તૂટે ને એ 100%ની વાત છે। અધિકારીઓએ જે અમારી માંગણી હતી એ બધી માન્ય રાખી। સિંચાઈ વિભાગનું પણ માનવું છે કે ખેડૂતોની વાત સાચી છે અને તેમની માંગને ગ્રાહ્ય રાખી 1 મીટર ઊંચો પાડો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે દિવાલ ઉપરથી પાણી ઓવરટોપ થતાં પાછળના ભાગમાં માટીકામ ધોવાણ થતાં ઉપરથી ગેબિયનની 2 રોડ ડિસમેન્ટલિંગ થયેલ હતી। કોન્ટ્રાક્ટરના ડિફેક્ટ લાઇબિલિટીમાં આ કામગીરી ચાલુ છે। હાલ ખાતેદારો દ્વારા રજૂઆત મળેલી હતી કે ભાઈ આપણે જે લેવલ ફાઇનલ કર્યું હતું એનાથી અંશતઃ થોડોક ફેરફાર કરી જે બાજુનો જે પાડો છે એના લેવલ કરી આપો તો ઓવરટોપના પ્રશ્નો નિવેડો આવશે। ખાતેદારો આજુબાજુના આગેવાનો અને અમે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સાથે છે, સર્વાનુમતે જે ખાતેદારો કહે છે અને બાજુમાં જે લેવલ છે એ લેવલ આગળ વધારવાનું આયોજન છે। પાડો બની તો રહ્યો છે, પરંતુ જરૂરી છે કે ચોમાસું માથે આવીને ઊભું છે, એટલે ખૂબ જ ઝડપથી તેનું કામ પૂરું થાય અને આ વખતનો પાડો એવો બને કે ચોમાસા ખમી જાય, જેથી કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને વરસાદ કહેર નહીં પણ મહેર લાગે। કેશોદથી TV13 ગુજરાતી માટે પરેશ બુધભટ્ટીનો અહેવાલ।